નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત ઋણતાને સમજ્યા પછી આગળનો આપણો જે ટોપિક છે રાસાયણિક ગુણધર્મોમાં આવર્તી વલણ. જે ભૌતિક ગુણધર્મો હતા એ રીતે રાસાયણિક ગુણધર્મોની સમજૂતી છે અને રાસાયણિક ગુણધર્મોમાં કયા કયા છે એ પહેલા તમને સમજાવ્યું છે, જેની અંદર વિકર્ણીય સંબંધ, નિષ્ક્રિય યુગ્મ અસર અને લેન્થેનોઇડ સંકોચન આવા જે ગુણધર્મો છે એને રાસાયણિક ગુણધર્મો ગણ્યા છે. અને આપણે જે સમજવાનું છે એ સંયોજકતા અથવા ઓક્સિડેશન અવસ્થા પણ છે. ઉપર જે તમને આપ્યા છે એ આપણે આગલા પાર્ટ 2 ની અંદરના ચેપ્ટરમાં એસ વિભાગના પી વિભાગના તત્વોમાં સમજીશું અને આ તમારે લેન્થેનોઇડ સંકોચન છે એ તમે 12મા ધોરણની અંદર ડી વિભાગના એફ વિભાગના જે તત્વો છે એમાં સમજશું. એટલે એની ચર્ચા અહીં નથી કરી. એટલે આપણે હવે સીધા સંયોજકતા અથવા ઓક્સિડેશન અવસ્થાને સમજીએ. આ પણ તમારી લગભગ હેતુલક્ષી પ્રકારનો પ્રશ્ન અથવા 2 માર્કની ટૂંકનો યોગ્ય ઉદાહરણ સહિત સમજાવવાના સંદર્ભમાં આવી શકે અથવા 3 માર્ક સુધી પણ પૂછી શકાય. તો સંયોજકતા અથવા ઓક્સિડેશન અવસ્થા કોને કહેવાય એને જોઈએ. તો સંયોજકતા એ તત્વની અતિ લાક્ષણિક ગુણધર્મ છે તત્વનો અને એ ઇલેક્ટ્રોન રચના ઉપર જ આધાર રાખે છે. તો કદાચ માત્ર તમારો વાક્યરચના 1 માર્કનો પ્રશ્ન આમાં પણ આવે છે કે અતિ લાક્ષણિક ગુણધર્મ તત્વનો કયો છે, તો સંયોજકતા ગણવાની છે. પ્રતિનિધિ તત્વોની સંયોજકતા સામાન્ય રીતે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલી અથવા તે સંખ્યાને 8માંથી બાદ કરતા મળતી સંખ્યા જેટલી હોય છે. આ તમને સમજાવી દીધું કે સંયોજકતા કેવી રીતે સમજવાની છે. પ્રતિનિધિ તત્વો જેની અંદર તમને સમૂહ પહેલો, બીજો અને 13 થી 18 જે છે એની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના પરથી તમે સંયોજકતાને નક્કી કરી શકો છો. તો આપણને ખબર છે કે ભાઈ પહેલો, બીજો, ત્રીજો અને ચોથો સમૂહ છે એની બાહ્યતમ કક્ષા તમે ક્રમમાં જાઓ. તમારા પહેલો, બીજો અને 13 થી 18માં તત્વોની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના તમે લખો તો એમાં તમને ખ્યાલ આવે કે ભાઈ એમાં દરેકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા અનુક્રમે 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 છે. હવે તે સંખ્યાને સંયોજકતા કહેવાય. તો પહેલા 1, 2 અને 13, 14માં તેમની સંયોજકતાને અહીંયા દર્શાવી દીધી સંખ્યાને સંયોજકતા તરીકે. જ્યારે 15 થી 18 માટે 2 સંયોજકતા, 5 છે તો 5, 6 એ તો લખી જ, પરંતુ 8માંથી બાદ કરતા મળતી એટલે 8માંથી 5 બાદ કરો તો 3, 2 બાદ એટલે 6 બાદ કરો તો 2, 7 બાદ કરો તો 1 અને 0. આ પણ સંયોજકતા ગણાશે. અને આ જે રાખી 3, 2, 1 સામાન્ય રીતે 15, 16, 17 માટે તો એ ઇલેક્ટ્રોન સ્વીકારી અષ્ટક રચના પૂર્ણ કરે તો તે સ્વીકારી અને જે અષ્ટક રચના પૂર્ણ કરે તે સંખ્યાની અહીંયા સમજૂતી થઈ ગઈ. તો બંને રીતે તમારે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા અને સાથે સાથે 8માંથી બાદ કરતા મળતી સંખ્યા એ બંને તમારી સંયોજકતા તરીકે ગણવાની છે. હાલમાં સંયોજકતા માટે ઓક્સિડેશન અવસ્થા શબ્દ પણ ઘણીવાર વપરાય છે. એટલે સંયોજકતાને ઓક્સિડેશન અવસ્થાથી પણ ઓળખાય એ તમારું અહીંયા સ્પષ્ટ થયું. તો હવે આપણે સંયોજકતા અથવા ઓક્સિડેશન અવસ્થા આપણે તત્વોની અંદર કેવી રીતે સમજવાની છે સંયોજનના ઉદાહરણ સ્વરૂપે એ આપણે જોઈએ. 2 ઓક્સાઇડ સંયોજનો જેમાં OF2 અને Na2O. હવે આ જે તમારા 2 સંયોજન છે પરંતુ એમાં તત્વો તમારા 3 થશે, ઓક્સિજન કોમન રહેશે. તો એમની વિદ્યુત ઋણતાનો ક્રમ આપ્યો. ફ્લોરિનની સૌથી વધારે છે, સોડિયમની સૌથી ઓછી છે, ઓક્સિજન તમારો 2 ની વચ્ચે આવે. આ તમારી વિદ્યુત ઋણતાનો ક્રમ તમને ખ્યાલ હોવો જોઈએ, કારણ કે વિદ્યુત ઋણતા પરથી કોની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ વધારે છે અને કોની ઓછી છે એનો ખ્યાલ આવશે તો તમે સંયોજકતાને સાચી સંજ્ઞાથી લખી શકશો. ચાલો OF2 વાત કરીએ. OF2માં ફ્લોરિનની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના તો 2s2 2p5 છે. અષ્ટક રચના પ્રાપ્ત કરવા એક જ ઇલેક્ટ્રોન ખૂટે એટલે એક ઇલેક્ટ્રોન અહીંયા મેળવવાની વાત કરશે. તો એ આધારે તેથી ફ્લોરિન 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી. અમે ભાગીદારી કેમ તો કે બંને અધાતુ તત્વો છે એટલા માટે બંને ભાગીદારીમાં જશે. તો 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી ઓક્સિજન સાથે સંયોજાશે. જ્યારે ઓક્સિજનની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના તો એ થશે 2s2 2p4. એટલે એમાં 2 ઇલેક્ટ્રોનની જરૂર છે એટલે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી એ ફ્લોરિન સાથે કરશે, પરંતુ એમાં 2 ફ્લોરિન આવશે. તો આ પ્રમાણે ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધુ છે જોયું, તેથી તે ભાગીદારી કેટલાની કરવાનો, ફ્લોરિન 1 ની કરવાનો. તેથી ઓક્સિડેશન અવસ્થા 1, વિદ્યુત ઋણતા વધુ હોવાથી -1 અને ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા
તો એ 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે એટલે 2, પરંતુ તેની વિદ્યુત ઋણતા ફ્લોરિન કરતા ઓછી છે એટલે પ્લસમાં આવશે એટલે +2. એટલે ફ્લોરિનની થઈ -1 અને ઓક્સિજનની થઈ +2. હવે બીજું ઉદાહરણ Na2O માટે. તો Na2O માં સોડિયમની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના 3s1, એટલે એની પાસે એક જ ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષામાં છે એ ગુમાવવાની વાત કરશે, અથવા ભાગીદારીમાં જઈએ તો પણ એકની, પરંતુ આપણને ખબર છે કે ધાતુ તત્વ છે અને બીજો અધાતુ છે, તો અહીંયા ઇલેક્ટ્રોનની આદાન પ્રદાનની પ્રક્રિયા થવાની, એટલે સોડિયમ એક ઇલેક્ટ્રોન ગુમાવશે. એટલે લખ્યું છે કે તે એક ઇલેક્ટ્રોન ગુમાવે છે, તેથી તેની ઓક્સિડેશન અવસ્થા ગુમાવે છે એટલે ધન, એટલે પ્લસ, અને એક ઇલેક્ટ્રોન ગુમાવે છે એટલે +1. બીજું, ઓક્સિજન કરતા સોડિયમની વિદ્યુત ઋણતા ઓછી છે, એટલે એ આધારે પણ એનું પ્લસ સંજ્ઞા સ્વરૂપે તમારો +1 ઓક્સિડેશન અવસ્થા થવાની. જ્યારે ઓક્સિજન બાહ્યતમ કક્ષાની ઋણતા આપણે ઉપર જોઈએ પ્રમાણે 2s2 2p4 છે, એટલે એ 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે, કાં તો અહીંયા 2 ઇલેક્ટ્રોન મેળવે. અધાતુ ધાતુ તત્વો છે એટલે આયનિક બંધ બને છે એવું ગણીએ, એટલે અહીંયા 2 ઇલેક્ટ્રોન ઓક્સિજન સોડિયમ પાસેથી, એટલે 2 સોડિયમ પરમાણુ પાસેથી એક એટલે 2 ઇલેક્ટ્રોન મેળવે, એટલે એ 2 ઇલેક્ટ્રોન મેળવે છે એટલા માટે એની 2, અને મેળવે છે એટલે માઇનસ, અને વિદ્યુતતા વધુ છે એટલે પણ માઇનસ, એટલે -2 તેની ઓક્સિડેશન અવસ્થા થઈ. તો આપણે સામાન્ય રીતે સહસંયોજક સંયોજન હોય તો એમાં વિદ્યુત ઋણતા જેની વધારે એનો -1, અને ઓક્સિડેશન અવસ્થા તમારી વિદ્યુત ઋણતા જેટલી તમારી વધારે એની આગળ માઇનસ તમારે સંજ્ઞા દર્શાવવાની, અને સંયોજકતા આધારે એને એ સંખ્યા, એને ભાગીદારીમાં લીધેલા ઇલેક્ટ્રોનની સંખ્યા, એ તમારો એનો ઓક્સિડેશન અવસ્થા તરીકે તમારે દર્શાવવાની છે. જ્યારે આયનિકમાં ગુમાવેલા તો પ્લસ અને મેળવેલા તો માઇનસમાં આવશે. તો આ પ્રમાણે તમે સરળતાથી કોઈ પણ સંયોજનની અંદર રહેલા દરેક તત્વની ઓક્સિડેશન અવસ્થાને તમે દર્શાવી શકો છો. તો એ આધારે તમને હવે છેલ્લે અહીંયા સંયોજનમાં રહેલા તત્વોની ઓક્સિડેશન અવસ્થા કોને કહેવાય એ અહીંયા સમજાવ્યું છે કે સામાન્ય રીતે સંયોજનમાં રહેલા અન્ય પરમાણુઓની વિદ્યુત ઋણતાને અનુરૂપ, જેની વધારે છે કે ઓછી છે, પરમાણુએ પ્રાપ્ત કરેલો વીજભાર છે. મેં તમને ઉપર સમજાવ્યું કે જેની વિદ્યુત ઋણતા વધારે છે એણે ઇલેક્ટ્રોન કે ભાગીદારી જે પણ જેટલા ઇલેક્ટ્રોનની કરી હશે તેની આગળ તમે શું લખવાના? સંજ્ઞા માઇનસ લખવાના. તો વીજભારનો મતલબ ધન કે ઋણ વીજભાર. તો જેની વિદ્યુતતા વધારે છે એનો ઋણ વીજભાર, જેની ઓછી છે એનો ધન વીજભાર આવશે. તો ઓક્સિડેશન અવસ્થા છે એ સંયોજનમાં રહેલા પરમાણુઓની વિદ્યુત ઋણતાને અનુરૂપ તેમણે પ્રાપ્ત કરેલો વીજભાર એ પણ ગણી શકાય. તો આ પ્રમાણે હવે અહીંયા તમને ટેબલમાં કેટલાક ઉદાહરણ સમજવા માટે આપ્યા છે. સમૂહ 1, 2, 13, 14, 15, 16 અને 17 જે છે એના હાઇડ્રાઇડ અને ઓક્સાઇડ સંયોજનો છે. હવે એના અણુસૂત્ર કેવી રીતે બન્યા એ તમને સંયોજકતા આધારે અહીંયા આવડવું જરૂરી છે, અને એ સમજાવવા માટે જ આ ટેબલ આપેલું છે. પહેલા સમૂહમાં હવે હાઇડ્રોજન છે એની સંયોજકતા એક જ થવાની, કારણ કે એની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે. એટલે ઓક્સિજનની તો આપણે 2 ગણી જ લીધી છે, ઉદાહરણમાં જોઈ ગયા છે. એટલે હવે લિથિયમ પહેલા સમૂહનું તત્વ છે, હાઇડ્રોજન સાથે જોડાય તો બંનેની સંયોજકતા 1 છે. એટલે તમારું અણુસૂત્ર છે LiH KH, એટલે આ પ્રમાણે તમારે થવાના. ઓક્સાઇડની વાત કરીએ તો ઓક્સિજનની 2 છે અને પહેલા સમૂહની 1 છે. તો એની સંયોજકતા છે, હવે આ બધું તમને લોકોને શરૂઆતમાં આપણે બેઝિક જે જાણકારી છે એની અંદર મેં તમને સમજાવેલું છે. આની 2 સંયોજકતાને આપણે અહીં લખી છે અને આની સંયોજકતાને અહીં લખાય, તો એકને આપણે દર્શાવતા નથી એટલે Li2O સૂત્ર થાય. આ જ પ્રમાણે તમારે ધ્યાનમાં રાખવાનું છે. એટલે તમને આ બધા જ સંયોજનો છે એ સંયોજનો કેવી રીતે બન્યા એ તમને સંયોજકતા અથવા ઓક્સિડેશન અવસ્થા આધારે તમે દર્શાવી શકશો. ત્યાર પછીનો આપણો જે મુદ્દો છે દ્વિતીય આવર્તના તત્વોના અનિયમિત ગુણધર્મો. દ્વિતીય આવર્ત એટલે બીજો આવર્ત, ને બીજા આવર્તમાં આપણે લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિનની વાત કરીએ. એટલે અહીંયા એ પણ આપ્યું, જો સમૂહ પહેલો બીજો અને 13 થી 17, અને એનું બીજો આવર્ત આવ્યું એટલે એનું પ્રથમ તત્વ આવી ગયું તમારું, જે મેં બોલ્યું તે લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન. નિયોનને આપણે નથી ગણતા, કારણ કે નિયોન છે એ કોઈ પણ પ્રકારની તમારી પ્રક્રિયામાં ભાગ નથી લેતો એવું આપણે ગણીએ છીએ, એટલે નિષ્ક્રિય વાયુ છે, એટલે આપણે એને ધ્યાનમાં નથી લીધું.
તો અનિયમિત ગુણધર્મો એટલે કેવા ગુણધર્મો? તે જ સમૂહના અન્ય તત્વોથી જુદા દર્શાવતું હોય એવા ગુણધર્મો જુદાપણું પણ કહેવાય અને તેના ગુણધર્મોમાં અનિયમિતતા શબ્દ પણ વાપરી શકાય. તો એવા ગુણધર્મો કયા કયા છે એ બધું આપણે અહીંયા સમજવાનું છે. એમ તો આ બધું જ આપણે જ્યારે તમે દરેક વિભાગના તત્વો વિશે સમૂહના સંદર્ભમાં એસ વિભાગના તત્વો, પી વિભાગના તત્વો ભણશો એમાં આ બધું સ્પષ્ટ થાય જ છે. પરંતુ અહીંયા તમને સામાન્ય જાણકારી આપી છે, તમારા ધ્યાનમાં હોવું જોઈએ. અને કદાચ પૂછાય તમને 3 માર્કની અંદર કે 2 માર્કની અંદર, તો તમને આમાંથી 3 માર્કમાં 6 મુદ્દા અને 2 માર્કમાં 4 મુદ્દા લખતા આવડવા જોઈએ. એટલે આપણે આને જોવાનું છે. આવર્ત કોષ્ટકમાં સમૂહ 1, 2 અને 13 થી 17ના દરેક સમૂહનું પ્રથમ તત્વ પોતાના જ સમૂહના અન્ય સભ્યોથી કેટલાક ગુણધર્મોમાં જુદું પડે, જેને ગુણધર્મોમાં અનિયમિતતા કહેવાય અથવા જુદાપણું કહેવાય, તો એ આધારે છે. જેમ કે લિથિયમ અન્ય આલ્કલી ધાતુઓથી, લિથિયમ પહેલું જ આપણે વાત કરી, તમારું પહેલા સમૂહ એટલે આલ્કલી ધાતુ તત્વોનો સમૂહનું પ્રથમ સભ્ય, અને બેરિલિયમ આલ્કલાઇન અર્ધધાતુ તત્વો છે એનું પ્રથમ સભ્ય. એ આલ્કલાઇન અર્ધધાતુઓથી જુદા સંયોજનો, હવે એમાં સહસંયોજક શબ્દ વાપર્યો છે. એટલે લિથિયમ અને બેરિલિયમ છે એ જ્યારે સંયોજનો રચશે તો એ સંયોજનો સહસંયોજક હશે, જ્યારે બાકીના તમારા આ સિવાયના જે આજ સમૂહના તત્વો છે, ધાતુ તત્વો છે, આપણને ખબર છે, એટલે આયની સંયોજનો બનાવે છે. તો ખરેખર બનાવવા જોઈએ આયનીય, પરંતુ લિથિયમ ને બેરિલિયમ સહસંયોજક બનાવે છે, એ જુદાપણું કહેવાય. બીજું, લિથિયમ અને બેરિલિયમ તેના પાડોશી સમૂહના બીજા ક્રમના તત્વના ગુણધર્મો સાથે સામ્યતા ધરાવે છે. લિથિયમ પહેલા સમૂહનું છે તો એનો પાડોશી સમૂહ આવ્યો બીજું, અને બીજાનું બીજા ક્રમનું એટલે તમારું બેરિલિયમ પછીનું આવે મેગ્નેશિયમ. એવી રીતે બેરિલિયમની વાત કરીએ તો બીજા સમૂહનું તત્વ છે એનો પાડોશી સમૂહ એટલે 13મો સમૂહ, અને 13મા સમૂહની અંદર તમારું બીજા ક્રમનું જે તત્વ આવે એ આવે એલ્યુમિનિયમ. તો લિથિયમ મેગ્નેશિયમ અને બેરિલિયમ એલ્યુમિનિયમના ગુણધર્મો સાથે સમાનતા ધરાવે છે, અને આ પ્રકારની સામ્યતાને વિકર્ણ સંબંધ તરીકે ઓળખવામાં આવે છે. અહીં એસ અને પી વિભાગના સમૂહમાં પ્રથમ તત્વના રાસાયણિક વર્તણૂક જુદા પડવા પાછળના કારણો એ પણ તમને સમજાય કે આમ આ બે તો તમને ઉદાહરણ સ્વરૂપે આપ્યા. હવે આવા ગુણધર્મો જુદા થાય છે, રાસાયણિક વર્તણૂક અલગ થાય છે, એના પાછળ જવાબદાર કારણો કયા છે એ તમને આપ્યા છે. કારણો પણ છે અને સાથે સાથે કેટલાક ઉદાહરણ પણ આપ્યા છે. તો તમને માત્ર કારણો પણ પૂછાય અથવા તો કયા જુદાપણું દર્શાવે છે એ પણ આવે, તો આ બે તો તમારા થયા. આગળના અંદર પણ તમને ખ્યાલ આવશે. ચાલો, તો પહેલું જુદાપણું પાછળ તેમનું નાનું કદ. સ્વાભાવિક છે કે સમૂહમાં ઉપરથી નીચે જાઓ તેમ કદ વધે, એટલે સૌથી નાનું કદ છે. કદ નાનું હોય એટલે તેનો વીજભાર પણ ઊંચો થઈ જાય. ત્રિજ્યા ગુણોત્તર પણ તમારો છે એ સાપેક્ષ તમારો મોટો મળવાનો. તો એ આધારે ઊંચો વીજભાર અને ત્રિજ્યા ગુણોત્તર એ પણ જવાબદાર કારણ થયું. બીજું, તેની વિદ્યુત ઋણતા બાકીના એ જ સમૂહના તત્વોની સરખામણીમાં ઊંચી છે, એટલે વિદ્યુત ઋણતા પણ વધુ છે. તો આ તમારા મુખ્ય પરિબળો અથવા કારણો થયા. બીજું, ઇલેક્ટ્રોન રચના આધારે આ તત્વો જે છે તેની ઇલેક્ટ્રોન રચનામાં એસ અને વધુમાં વધુ તો પી કક્ષકની અંદર તમારી ઇલેક્ટ્રોન દાખલ થતા હોય છે. એટલે 2s અને 2p એમની સંયોજકતા કક્ષકો થઈ, અને 2s અને 2p માં થઈને તમારે ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો તો આની અંદર અને આની અંદર થઈને ઇલેક્ટ્રોનની ભાગીદારી જ્યારે કરશે અથવા તો જ્યારે બંધ રચશે ત્યારે 4 સંયોજકતા કક્ષકો ધરાવતા હોવાથી, કઈ 4? p ની 3 અને s ની 1, એટલે કુલ 4 સંયોજકતા કક્ષકો ધરાવતા હોવાથી માત્ર 4 બંધ બનાવી શકે છે. જ્યારે બાકીના તત્વો તમારા છે, એટલે આપણે હવે ત્રીજા આવર્તથી વાત કરીએ તો ત્રીજા આવર્તમાં એક વધારાની તમારી ડી કક્ષક પણ આવે, એટલે ચોથા આવર્તથી ગણે. ખાલી રહેશે ખરી, ત્રીજામાં ખાલી રહી એટલે એને ડીમાં ધ્યાનમાં લીધું, અને એનાથી આગળ જઈએ તો એફ કક્ષક પણ આવે. તો બાકીના તત્વો છે તેની સંયોજકતા કક્ષકમાં એસપી ઉપરાંત ડી અને એફ કક્ષકોનો પણ સમાવેશ થાય, એટલે કક્ષકોની સંખ્યા વધે તેમ તેમની સંયોજકતા એટલે કે બંધ રચવાની સંખ્યા પણ વધે. એટલે એ આધારે લખ્યું છે કે તેમની સંયોજકતા કોષમાં એસપી અને ડી કક્ષકોના આધારે આ તત્વો 4 કરતા વધુ બંધ બનાવી શકે છે. તો આ જુદાપણું થયું તમારું.
અને એ જુદાપણામાં અગત્યનું કારણ આવે તેમની ઇલેક્ટ્રોન રચના. અહીંયા માત્ર S અને P કક્ષકોનો જ સમાવેશ થાય એટલે વધુમાં વધુ 4 બંધ રચી શકે, જ્યારે આની અંદર P ઉપરાંત D કક્ષકનો પણ સમાવેશ થાય એટલે 4 કરતા વધુ બંધ રચી શકે છે. ઉદાહરણ જુઓ, BF4-. આપણે હવે ઉદાહરણ આધારિત સમજીએ. BF4- બોરોન 4 ફ્લોરિન સાથે બંધ રચે છે એટલે મહત્તમ બંધની સંખ્યા 4 થઈ. એની જગ્યાએ એલ્યુમિનિયમ જુઓ, F6-3 આ સંયોજન છે તમારું, એમાં 6 ફ્લોરિન સાથે બંધ રચ્યું એટલે 4 કરતા વધારે બંધ રચવાની એની આપણે સંખ્યાને દર્શાવી દીધી. અને આ તમારું જુદાપણું થયું. બીજું એક જુદાપણું તો કે P વિભાગના પ્રથમ તત્વો, એટલે આપણે આ બધા જ લિથિયમ બેરેલિયમ વાળી જે વાત છે તેની ચાલે છે, પોતાની સાથે અથવા બીજા આવર્તના જ અન્ય તત્વો સાથે, એટલે એના જે પોતાના તત્વો એટલે કાર્બન કાર્બનની ઉલ્લેખ કરીએ, ઓક્સિજન ઓક્સિજનની વાત કરીએ, નાઇટ્રોજન નાઇટ્રોજનની વાત કરીએ, તો કાર્બન કાર્બન એક બંધ ઉપરાંત દ્વિબંધ ત્રિબંધ પણ ધરાવે. નાઇટ્રોજન ત્રિબંધ સુધીનું આપણે N2 અણુમાં જોયું છે. ઓક્સિજન O2માં ડબલ બોન્ડ હોય. સાથે સાથે આ જ કાર્બન બીજા સમૂહનો તમારું આ સભ્ય થયું, એની સાથે C ડબલ બોન્ડ O. નાઇટ્રોજન પણ કાર્બન સાથે જોડાય તો C ટ્રિપલ બોન્ડ N આવા બંધથી જોડાતો હોય. તો એક કરતા વધુ બંધ પોતાના જ તત્વ અથવા અન્ય સમૂહના સભ્યો સાથે જે તમારી બંધ રચવાની ક્ષમતા છે એને પીપાઈ પીપાઈ બંધ કહેવાય. પાઈ બંધ થયો, એક કરતા વધારે બંધ રચાય એટલે એ બંધ નિર્બળ થયો અને પાઈ બંધ કહેવાય. તો પીપાઈ પીપાઈ બંધ રચી શકે છે. જ્યારે આ સિવાયના તમારા તે જ સમૂહના જે તત્વો છે એ આવો પીપાઈ પીપાઈ બંધ રચવા સક્ષમ નથી, એ માત્ર એક જ બંધથી જોડાશે. તો આ પણ જુદાપણું થયું. તો અહીંયા તમને આપણે માત્ર ગુણધર્મોની સમજ મેળવીએ. ઉદાહરણ જુદાપણું સમજાવો, પ્રશ્ન અલગ, માત્ર સાને આધારે જુદાપણું દર્શાવે છે તો એ પ્રશ્ન તમારો અલગ થાય. તો અહીંયા આપણે એકવાર એને સમજી લઈએ. માત્ર ગુણધર્મની વાત તો કદ નાનું, ઊંચો વીજભાર અથવા ત્રિજ્યા ગુણોત્તર, વધુ વિદ્યુત ઋણતા, ઇલેક્ટ્રોન રચના, અને છેલ્લો મુદ્દો જે આવે એ તમારી ઇલેક્ટ્રોન રચનાના સંદર્ભમાં પીપાઈ બંધ રચવાની ક્ષમતા આવે. હવે ઉદાહરણ પૂછે તો ઉદાહરણમાં આ સમૂહના સભ્યો છે એ સહસંયોજક બંધ રચતા હોય તો બાકીના છે એ આયનિક બંધ રચે. વિકર્ણ સંબંધ ધરાવે, એની સાથે સાથે 4 જ બંધ રચી શકે જ્યારે બાકીના 4 કરતા વધુ બંધ રચે. અને પીપાઈ પીપાઈ બંધના સંદર્ભમાં તમે બાકીના તત્વો પીપાઈ બંધ રચવા સક્ષમ નથી. 3 માર્કમાં તમને મહત્તમ આ પ્રશ્ન પૂછી શકાય અને તમારે ત્યારે આ મુદ્દાને દર્શાવવાના રહેશે. છેલ્લો ટોપિક તમારો આવર્તી વલણ અને રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા. એમ તો આપણે આ બધું જોઈ જ ગયા છે, ખાલી તમને છેલ્લે એક નવો મુદ્દો આપેલો છે. આપણને ખબર છે કે ભાઈ આવર્તમાં પરમાણવીય ત્રિજ્યા ડાબીથી જમણે જાવ તેમ ઘટે, આયનીકરણ એન્થાલ્પી વધે, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધે, વિદ્યુત ઋણતા પણ વધે. આ બધા વલણો આપણને ખબર છે. એટલે મેં અહીંયા તમને ટૂંકમાં તમારી બુકમાં એ વિસ્તૃત રીતે લખ્યા છે. આપણે ભણી ગયા છે એ જ વસ્તુ અહીંયા રિવિઝન સ્વરૂપે આવે છે એવું સમજી લો. એટલે મેં માત્ર તમને ખ્યાલ આપી દીધો કે ભાઈ એક જ આવર્તની અંદર તમે ડાબેથી જમણે જાઓ, પરમાણુની ત્રિજ્યા ઘટવાની, આયનીકરણ એન્થાલ્પી છે એનું મૂલ્ય વધવાનું, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય એ પણ વધવાનું અને વિદ્યુત ઋણતા પણ વધવાની. સમૂહમાં જઈએ તો એ તમારી ઊંધી થશે. આપણે લખી નથી પણ આ સમજવા માટે. આવર્તને બદલે સમૂહમાં જઈએ તો પરમાણુની ત્રિજ્યા વધે, આયનીકરણ એન્થાલ્પી ઘટે, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય ઘટે, વિદ્યુત ઋણતા પણ ઘટે. એની સાથે સાથે આપણને જે આપ્યું છે એ વિશેષ છે કે ભાઈ તત્વોના જે ઓક્સાઇડ છે એ ઓક્સાઇડનું એસિડિક અથવા બેઝિક વલણ કેવી રીતે નક્કી થાય, કોને ગણવાનું અને કેવું હોઈ શકે એ અહીંયા તમારે સ્પષ્ટ કરવાનું છે. તો ડાબી બાજુના તત્વોના ઓક્સાઇડ વધુ બેઝિક હોય છે. હવે એમ પણ તમારે આ ધ્યાનમાં રાખવાનું, ધાતુ તત્વના ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરે તો એમાંથી હાઇડ્રોક્સાઇડ બને અને હાઇડ્રોક્સાઇડ સંયોજનો આપણે બેઝિક ગણીએ છીએ. એટલે ધાતુ તત્વોના ઓક્સાઇડ બેઝિક ગુણધર્મ ધરાવે છે એવું કહેવાશે. અધાતુ તત્વોના ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરે તો એસિડ બનાવે
એટલે એનો મતલબ છે કે અધાતુ તત્વોના ઓક્સાઇડ છે એસિડિક ગુણધર્મ ધરાવે છે. તો એ આધારે તમારે અહીંયા સમજવાનું છે, કારણ કે હેતુલક્ષી પ્રકારનો પ્રશ્ન અહીંયા તમને પૂછાય તો તમે એને સારી રીતે દર્શાવી શકો એટલા માટે. તો ડાબી બાજુના તત્વોના ઓક્સાઇડ વધુ બેઝિક છે, જેમાં ઉદાહરણ Na2O લીધું. Na2O, MgO, CaO આ બધા તમારા બેઝિક, કારણ કે પાણી સાથે સંયોજિત થશે એટલે એ તમારા હાઇડ્રોક્સાઇડ બનાવવાના, અને હાઇડ્રોક્સાઇડ બનાય એટલે બેઝિક ગણાય. હવે એમાં આપણને ખબર છે કે પહેલો સમૂહ અને બીજા સમૂહના તત્વો છે એ સામાન્ય રીતે ધાતુ તત્વો વિશેષ અને એમાં હાઇડ્રોક્સાઇડ બને એ બધા તમારા પ્રબળ બેઝિક ગુણધર્મ ધરાવે એવું ગણાય. એટલે તમને એ આધારે વાક્ય બુકની અંદર આપેલું છે. જમણી બાજુના તત્વોના ઓક્સાઇડ છે તો એ વધુ એસિડિક, કારણ કે મેં તમને કહ્યું કે ધાતુના ઓક્સાઇડ છે એ પાણી સાથે સંયોજાઈને હાઇડ્રોક્સાઇડ આપે, એવી રીતે અધાતુના ઓક્સાઇડ જમણી બાજુના બધા અધાતુ તત્વો છે એના ઓક્સાઇડ પાણી સાથે સંયોજાય તો એસિડ આપે. Cl2O7 એનું ઉદાહરણ આપ્યું છે. સોડિયમ ઓક્સાઇડની પાણી સાથે પ્રક્રિયા કરો તો સોડિયમ હાઇડ્રોક્સાઇડ બને. જ્યારે Cl2O7 પાણી સાથે સંયોજાય તો એમાંથી તમને 12માં આવશે તમારે, અને એની અંદર તમને ક્લોરીનનો જે એસિડ મળે છે એને ઓક્સો એસિડ તરીકે ગણાય. તો એમાં તમને HClO4 સંયોજન મળશે, પરક્લોરિક એસિડ જેને કહેવાય. તો એસિડ શબ્દ પાછળ એમ પણ આવે છે એટલે એ તમારો એસિડ ગુણધર્મ ધરાવે છે. CO2 ની વાત કરીએ તો એ H2CO3 પાણી સાથે આપશે. SO2 ની કે SO3 ની વાત કરીએ તો H2SO4 બનાવે તો એ તમારો એસિડ જ થયો. તો એ આધારે સમજવાનું. મધ્યમાં રહેલા તત્વોના ઓક્સાઇડ ઉભયધર્મી. ઉભયધર્મીનો મતલબ છે કે એસિડ અને બેઝ બંને સાથે પ્રક્રિયા કરે. Al2O3, AS2O3 આ તમારા છે ઉભયધર્મી થયા. અને કેટલાક છે એ તમારા તટસ્થ પણ છે, જેમાં CO, NO અને N2O નો તમને ઉલ્લેખ કર્યો છે. તો તમને માત્ર ઉદાહરણ આપી દીધું હોય અને પૂછે કે આનો ગુણધર્મ કયો હશે, એસિડિક, બેઝિક, તટસ્થ, ઉભયધર્મી, તો તમને આના પરથી ખ્યાલ આવવો જોઈએ. જે ધાતુ તત્વો હશે તેના ઓક્સાઇડ બેઝિક ગણવાના, અધાતુ તત્વોના ઓક્સાઇડ એસિડિક ગણવાના, અને ઉભયધર્મીમાં તમારે Al2O3, AS2O3 તમારે બેને છે અત્યારે, કારણ કે આપણે બેને ધ્યાનમાં રાખીશું, અને તટસ્થમાં ગણો તો આ ત્રણને તમારે ધ્યાનમાં રાખવાના. તો તમને સરળતાથી ખ્યાલ આવી જશે. તો એ આધારે હવે મેં આ તમને અહીંયા તમે સમજી શકો એટલા માટે વાક્ય રચના લખી છે કે ભાઈ આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાઓ તેમ અધાતુપણાના ગુણધર્મમાં વધારો થાય. તમને ખબર છે ડાબેથી જમણે જાઓ તેમ ધાતુપણાનો ગુણધર્મ ઘટે એટલે અધાતુપણાનો ગુણધર્મ વધ્યો. તો તેમના ઓક્સાઇડ જે છે તેની એસિડિકતા વધશે અને બેઝિકતા ઘટશે. એ જ સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તેમ ધાતુપણાનો ગુણધર્મ વધે છે, આપણને ખબર છે, અને અધાતુપણાનો ગુણધર્મ ઘટે છે. તો ધાતુપણાનો ગુણધર્મ વધે તેમ તેના ઓક્સાઇડની બેઝિકતા પણ વધે, એસિડિકતા ઘટે. આ તમને ખ્યાલ આવે તો તમે કોઈ પણ એના માટે લખી શકશો. વિદ્યાર્થી મિત્રો, ત્રીજા ચેપ્ટરની અંદર લગભગ થિયરી આપણી બધી પૂર્ણ થઈ ગઈ. હવે એના કોયડા બાકી છે. કોયડા હું તમને થોડો વિસ્તૃત બુકમાં છે એના કરતા સમજાવવાનો પ્રયત્ન કરીશ, એટલે એ આધારે તમને સ્વાધ્યાયના પ્રશ્નો છે એ આવડશે. અને એટલા માટે આ ચેપ્ટરના આપણે સ્વાધ્યાયના પ્રશ્નોને હું તમને નહીં કરાવું. તમને ડાઉટ હશે તો તમે પૂછી લેજો, પરંતુ હું તમને કોયડા છે એને વ્યવસ્થિત રીતે સમજાવવા પ્રયત્ન કરીશ કે જેને આધારે તમે એ આધારિત કોઈ પણ પ્રશ્ન પૂછાય તો સરળતાથી તમે જવાબ આપી શકો. તો કોયડા નંબર 3.2 3.1 આપણે આગળ આવરી લીધો છે ટોપિકમાં, એટલા માટે 3.2 આવર્ત કોષ્ટકમાં 5મા આવર્તમાં 18 તત્વો આવેલા છે, કેવી રીતે કહી શકાય સમજાવવાનો મતલબ એ છે. તો આપણને કહે છે કે 5મું આવર્ત એટલે n બરાબર 5 થશે, અને n બરાબર 5 હોવાથી આપણે તેમાં દાખલ થતા ઇલેક્ટ્રોનની જે કક્ષકોની વાત કરીએ તો એ તમે આ રીતે લખવાના. n બરાબર 5 શરૂઆત તમારી આફ્ટર ક્રિપ્ટોન 5s 4d અને 5p થાય. તમને કોઈ તત્વ નથી આપ્યું, 18 તત્વો પૂરેપૂરા અંદર સમાય છે, સાને આધારે સમજવાનું છે. તો છેલ્લો ઇલેક્ટ્રોન તમારો દાખલ થાય તે આધારે ગણતરી કરવી પડે. તો આપણે p સુધી જઈએ એટલે બાહ્યતમ કક્ષા તમારી 5s અને 5p થાય. એટલે આ ક્રમ લખ્યો તમને આપણે શીખવાડ્યું છે એટલા માટે. હવે તમે જુઓ, s માં 2 ઇલેક્ટ્રોન આવે, d માં 10 ઇલેક્ટ્રોન આવે અને p માં 6 આવે. તો 10 ને 6 16 અને 2 18 ઇલેક્ટ્રોન તમારા આવે. હવે ઇલેક્ટ્રોન તો તમારો પરમાણુ ક્રમાંક એક એક વધે તેમ ઇલેક્ટ્રોન પણ એક એક દાખલ થાય. એટલે તમારે અહીંયા 2 ભરાયા, પછી અહીંયા તમારા 10 ભરાયા, પછી અહીંયા 6 ભરાવાના, એટલે કુલ 18 ઇલેક્ટ્રોન તમારા
આ ઇલેક્ટ્રોન રચના આધારિત ભરાય તો 18 ઇલેક્ટ્રોન દાખલ થયા, 9 કક્ષકો મળીને, એ આધારે તેમાં તત્વોની સંખ્યા પણ તમારી 18 આવશે. બરાબર. એટલે આ તમારો ઇલેક્ટ્રોનનો તમને બાહ્યતમ કક્ષાની અંદરનો તમારો ક્રમ ખ્યાલ આવે તો તમે કુલ કેટલા ઇલેક્ટ્રોન એ આવર્તમાં તત્વો એ આવર્તમાં હોઈ શકે એ આના પરથી કક્ષકોની સંખ્યા 5 ડી ની 5 પી ની 3 5 ને 3 8 અને 1 9 થઈ એટલે 9 કક્ષકો, એમાં મળીને કુલ 18 ઇલેક્ટ્રોન, અને 18 ઇલેક્ટ્રોન થયા એટલે 18 ઇલેક્ટ્રોન તમારા ક્રમિક એક એક દાખલ થવાનું, એટલે એક એક પરમાણુ ક્રમાંક વધવાનું, એટલે એક એક તત્વ વધવાનું, તો એ 18 તત્વો તમારા એ રીતે વધશે. આ સમજી શકાય. 3.3 પરમાણુ ક્રમાંક 117 અને 120 વાળા જે તત્વો છે એને આવર્ત કોષ્ટકમાં સ્થાન અને ઇલેક્ટ્રોન રચના. જો ઇલેક્ટ્રોન રચના આવડે ને તો તમને સ્થાન ખબર પડી જ જાય, કારણ કે બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચનાની સંખ્યા પરથી તમે સમજી શકો છો. તો આપણે ઇલેક્ટ્રોન રચના જ પ્રથમ લખીએ. તો 117, હવે આપણને અત્યારે રેડોન સૌથી અંતિમ તમારું નિષ્ક્રિય વાયુ તત્વ છે એવું જ સમજીને આપણે કામ કરવાનું છે. તો રેડોન લખ્યા પછી આફ્ટર રેડોન પરમાણુ ક્રમાંક એનો 86 છે, એટલે ક્રમ તમારો 7s થી શરૂ થાય, 7s2, પછી 5f14, 6d10. 86 તમારે ગણતરી કરતા જવાનું, એટલે એ આધારે અહીં તમારા 112 થયા, 5 ખૂટે છે તો 7p, 6d પછી 7p નો વારે 7p5. તો 5 ઇલેક્ટ્રોન તમારા. હવે આના પરથી કદાચ તમને સમજ ના પડે, એમ તો ખ્યાલ આવી જોઈએ પણ ના પડે, કારણ કે 7s અને 7p બાહ્યતમ કક્ષા તમારી આ થઈ, તો તમારે એને આ રીતે લખી શકાય, 5f14, 6d10, 7s2, 7p5. આ તમારી બાહ્યતમ કક્ષા થઈ. કેટલા ઇલેક્ટ્રોન? 2 અને 5 7, એટલે 17મો સમૂહ થાય. એટલે બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન હોવાથી સમૂહ 17 થયો. ચાલો, એ જ પ્રમાણે હવે આપણે 120 માટે જઈએ. હું આ લઉં છું, રેડોન 7s2, 5f14, 6d10, 7s6. 5 ને બદલે 6 લખો તો 18 થઈ જાય, એટલે 2 ખૂટે, અને એ તમારો ત્યાર પછીનો તમારો જે કક્ષક આવે 8s2. તો ખાલી અહીંથી પણ સમજી શકાય કે 8s2 આવી એટલે તમારા s કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન, બાહ્યતમ કક્ષા તમારી છે એ આ છે, 2 ઇલેક્ટ્રોન છે એટલે સમૂહ તમારો બીજો થાય. તો આ આધારે મેં તમને અહીંયા સમજાવ્યું છે. બુકમાં તમને અહીંયા આપણે જે 100 થી વધુ પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વો માટે સંજ્ઞા સ્વરૂપ લીધેલું છે ને એ આપ્યું છે, પણ તમને ખ્યાલ ના હોય તમે ગુચાવો એટલે મેં આના પરથી સમજાવ્યું. હવે આ તમારી અષ્ટક રચના પૂર્ણ થઈ ગઈ એટલે અહીંયા રેડોની જગ્યાએ બીજું તત્વ આવે, પણ આપણે એ હજુ શોધાયું નથી, વૈજ્ઞાનિક નામ તમારું નથી આવ્યું, IUPAC નામથી છે, એટલે તમે આ રીતે લખશો તો પણ વાંધો નથી, આપણે તો જવાબ ખબર પડવી જોઈએ. 3.4 આપેલ તત્વને ધાત્વીય ગુણધર્મના ચડતા ક્રમમાં ગોઠવો. સિલિકોન, બેરેલિયમ, મેગ્નેશિયમ, સોડિયમ અને ફોસ્ફરસ. તો પહેલા તો તમને આશરે, એવું નથી કે આ પરફેક્ટ છે, આશરે તમને લોકોને એનું ગોઠવણી આવડવી જોઈએ. તો આની અંદર બેરેલિયમ સિવાય બધા જ તમારા છે એ ત્રીજા આવર્તના તત્વો છે, એટલે સોડિયમ, મેગ્નેશિયમ, સિલિકોન, ફોસ્ફરસ. અને બેરેલિયમ તમારું છે મેગ્નેશિયમની ઉપરનું છે. તમને આટલો બી ખ્યાલ છે કે આવર્તમાં ડાબેથી જમણે જાઓ તેમ અધાતુ ગુણધર્મ વધે અને ધાતુ ગુણધર્મ ઘટે. એટલે એનો મતલબ આ બાજુવાળા ધાતુ ગણાય, આ બાજુવાળા અધાતુ ગણાય. આપણે ધાત્વીય ગુણધર્મના ચડતા ક્રમમાં મૂકવાનું છે, એટલે ઓછાથી વધારે પર જવાનું, અને ઉપરથી નીચે જાઓ તેમ ધાતુ ગુણધર્મ વધે. તો તમારો જે ક્રમ એ તમને ખ્યાલ આવે એટલે મેં લખી પણ દીધું છે. ડાબેથી જમણે ધાત્વીય ગુણધર્મ ઘટે અને સમૂહમાં ઉપરથી નીચે ધાત્વીય ગુણધર્મ વધે. તો એનો મતલબ એવો થયો કે આમાં સૌથી વધુ અધાતુ તત્વ તો તમારું ફોસ્ફરસ, એટલે ફોસ્ફરસ, સિલિકોન તો તમારા ખરા, પણ પછી બેરેલિયમ અને મેગ્નેશિયમની વાત કરીએ તો આ અધાતુ ગણાય ને આ ધાતુ ગણાય, નીચે જાવ તેમ ધાતુ ગુણધર્મ વધે છે, એટલે પછીનો વારો તમારો બેરેલિયમનો આવે, અને પછી આમ જાવ તેમ ધાતુ ગુણધર્મ વધે, એટલે સોડિયમ સૌથી વધુ ધાતુ તત્વ ગણાય. એટલે ક્રમ તમારો આ રહ્યો, ફોસ્ફરસ, સિલિકોન, બેરેલિયમ, મેગ્નેશિયમ અને સોડિયમ. સૌથી વધુ ધાત્વીય ગુણધર્મ ધરાવતું તત્વ કયું છે એવું પણ પૂછે તો તમારે સોડિયમનો અહીંયા ક્રમ લખો તો તમને સ્પષ્ટ થાય, એટલે સોડિયમ ધાતુ છે એવું તમે સમજી શકો. ચાલો, 3.5 આપેલ સ્પીસીઝમાં મહત્તમ ત્રિજ્યા અને ન્યૂનતમ ત્રિજ્યા તમારે શોધવાની છે. મેગ્નેશિયમ એનો Mg+2 ધન આયન, એલ્યુમિનિયમ અને એનો Al+3 ધન આયન. હવે આપણે તમને બધી સ્પષ્ટ ખબર જ છે કે ભાઈ તટસ્થ પરમાણુ કરતા ધન આયન હોય તો એની ત્રિજ્યા એટલે કદ નાનું, એટલે ત્રિજ્યા નાની. તો આના કરતા આ અને આના કરતા આ બેના કદ તમારા સ્વાભાવિક રીતે નાના થવાના. બીજું, મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમ બંને એક જ આવર્તના તત્વો છે, અને મેગ્નેશિયમ કરતા એલ્યુમિનિયમનું પરમાણુ કદ મોટું,
સોરી પરમાણુ ત્રિજ્યા મોટી એટલે તેનું કદ નાનું થાય. એટલે પહેલા મેં તમને આ બધું અલગ સમજાવ્યું, આ લખાણ આધારે. મેગ્નેશિયમ કરતા મેગ્નેશિયમ આયન નાનો, એલ્યુમિનિયમ કરતા એલ્યુમિનિયમ આયન નાનો, મેગ્નેશિયમ કરતા એલ્યુમિનિયમ તમારો નાનો, અને આ બેની હવે આયની કમ્પેરિઝન કરો તો જેનો વીજભાર તમારો વધુ એનું કદ તમારું નાનું હોય, એટલે મેગ્નેશિયમ આયન કરતા એલ્યુમિનિયમ આયન નાનો થાય. આટલું ખબર હોય તમે ક્રમ લખી શકવાના આવે. એનો મતલબ સૌથી નાનું કદ કોનું? તો કે Al+3 નું. પછી Mg+2 જવાનું, કારણ કે બંને ધન આયનો છે. પછી મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમ, તો એમાં મેગ્નેશિયમ કરતા એલ્યુમિનિયમ તમારો છે એનું કદ નાનું થાય. એટલે આપણે હવે પરમાણુ ત્રિજ્યાના ચડતા ક્રમમાં જઈએ તો સૌથી નાનું કદ Al+3, પછી Mg+2, પછી Al, પછી મેગ્નેશિયમ. એટલે મેગ્નેશિયમનું કદ સૌથી મોટું થશે. આ તમને બતાવી દીધું મેં. તો તમને પ્રશ્ન પૂછો મહત્તમ ત્રિજ્યા કોની? તો મહત્તમ ત્રિજ્યા મેગ્નેશિયમની. ન્યૂનતમ ત્રિજ્યા કોની? તો Al+3 ની આવશે. આવી તો કોઈ પણ તમારા સ્પીસીઝમાં તમને ગમે તે તત્વ હોય કે આયન હોય પૂછી શકાય. આ તમને સ્પષ્ટ થશે તો તમે સાચો જવાબ લખી શકશો. 3.6 ત્રીજા આવર્તના તત્વોની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી આપી છે. સોડિયમની આપી 496, મેગ્નેશિયમની આપી 737, સિલિકોનની આપી 786. તો એલ્યુમિનિયમ જે છે એની હવે 557 અને 760 બેમાંથી કઈ હશે એની નજીક હશે એવો પ્રશ્ન પૂછ્યો છે. તો તમને એટલી ખબર છે કે ભાઈ આવર્તમાં ડાબેથી જમણે આ બધા તમારા એક જ આવર્તના તત્વો છે એનો ક્રમ પણ મેં લખી આપ્યો. એટલે સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન એક જ આવર્તના તત્વો છે. ડાબેથી જમણે જાઓ તેમાં પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધે આપણને ખબર છે. તો એ આધારે ક્રમ પણ લખો 496, 737 અને 786. તો સ્વાભાવિક છે કે આ મૂલ્ય 737 કરતા વધારે એટલે 760 હોવું જોઈએ અને એ પ્રમાણે મેં બતાવ્યું પણ. પરંતુ ઇલેક્ટ્રોન રચના જુઓ, મેગ્નેશિયમની છે 3s2 આફ્ટર નિયોન 3s2, એલ્યુમિનિયમની છે આફ્ટર નિયોન 3s2 3p1. તો આ તમારી આની ઉપરનું તત્વ બેરેલિયમ અને આના ઉપરનું તત્વ બોરોન, જેનું કારણ આપણે આગળ ભણી ગયા છે. એટલે મેં અહીં બ્રેકેટમાં તમને ખ્યાલ આવે એટલે બેરેલિયમ અને બોરોનની જેમ 3s ની 3p કક્ષક કરતા કેન્દ્ર તરફ આકર્ષણ વધુ, એટલે 3s કરતા 3p નું કેન્દ્રથી આકર્ષણ ઓછું થશે. બીજું 3p છે એ આ 3s વાળી પણ વધારાની સમૃદ્ધ કક્ષાથી શિલ્ડિંગ અસર વધુ અનુભવશે, એટલે 3p કક્ષકના ઇલેક્ટ્રોનનું કેન્દ્રીય આકર્ષણ ઘટશે. તેથી આ ઇલેક્ટ્રોન સરળતાથી દૂર થશે અને સરળતાથી દૂર થશે એટલે મેગ્નેશિયમ કરતા એલ્યુમિનિયમની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી ઓછી થાય અને ઓછી થાય એટલે 737 કરતા પણ ઓછું મૂલ્ય 575 આવવાનું. એટલે જવાબ તમારો 575 ની નજીક હશે આવું કહી શકાય. આ તમને કારણ પરથી ખબર પડે. 3.7 ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરીન અને ફ્લોરીનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના ચડતા ક્રમમાં ગોઠવો. તો આપણે એને પહેલા આવર્ત કોષ્ટકમાં સ્થાન આપી દીધું. ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરીન અને ફ્લોરીન તમારું ઉપર છે. હવે આમાં પણ તમને ખબર છે કે ડાબેથી જમણે જાઓ તેમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધે અને સમૂહમાં ઉપરથી નીચે જાઓ તેમ ઘટે. પણ આપણે કારણ જોઈ ગયા કે ફ્લોરીન કરતા ક્લોરીનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધુ છે, કારણ કે અહીંયા કેન્દ્રથી નજીકની 2p કક્ષકમાં ઇલેક્ટ્રોન દાખલ થાય એટલે ઇલેક્ટ્રોન અપાકર્ષણ વધી જાય, જ્યારે ક્લોરીનમાં ઇલેક્ટ્રોન અપાકર્ષણ ઓછું, એટલે ક્લોરીનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ફ્લોરીન કરતા વધી જાય. તો આ ક્રમ તો આપણો સાચો, પણ આ બેમાં આના કરતા આની વધારે એટલે સૌથી વધારે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ક્લોરીનની ગણવાની. પછીનો ક્રમ તમારો ફ્લોરીન આવે, કારણ કે આ તમારું ડાબેથી જમણે વાળી વાત કરો છો એટલે. પછી આ બેનો ક્રમ તમારો આવે એટલે સૌથી ઓછી ફોસ્ફરસની, પછી સલ્ફરની, પછી ફ્લોરીનની અને પછી ક્લોરીનનો ક્રમ. તો સૌથી વધુ ઋણ તો ક્લોરીનની, સૌથી ઓછી ઋણ તો ફોસ્ફરસની. આ રીતે પણ આવી શકે. તમને આ ખબર પડશે અને કારણ ધ્યાનમાં રાખવાના. જ્યાં અપવાદરૂપ જે છે એ કારણો ગણાય, એ અપવાદરૂપ બાબતોને ધ્યાનમાં રાખશો તો તમને કોઈ વાંધો નહીં આવે. આવું જ આપણને ઓક્સિજન ને સલ્ફરમાં પણ ખબર છે, એટલે ત્યાં પણ ધ્યાનમાં રાખવાનું. આગળનો પ્રશ્ન 3.8 એમાં બે પ્રશ્ન છે. એક સિલિકોન અને બ્રોમિન આ બેથી બનતું આણ્વીય સૂત્ર અને એલ્યુમિનિયમ અને સલ્ફરથી બનતા સંયોજનો, એટલે એના આણ્વીય સૂત્ર તમારે લખવાના છે. તો આણ્વીય સૂત્ર લખતી વખતે મેં તમને પેલું ટેબલ છેલ્લે આપણે આજે જોયું તે ટેબલ આધારિત તમે અહીંયા સમજી શકો. સિલિકોન બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનના, એમ તો ઇલેક્ટ્રોન લખીએ તો આફ્ટર નિયોન 3s2 3p2 એટલે 4 ઇલેક્ટ્રોન છે એટલે એની સંયોજકતા 4 ગણવાની.
બરાબર. બ્રોમિન એની સાથે છે, ઇલેક્ટ્રોન રચના લખો છો તો એની આફ્ટર આર્ગોન 3d10 4s2 4p5. આ તમે સમજી શકો એટલે બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન એટલે 17મો સમૂહ. 14મા સમૂહના તત્વની સંયોજકતા તો કે 4, પરંતુ 17મા સમૂહની 1, કારણ કે સિલિકોન બ્રોમિન સાથે સહસંબંધ રચશે અને એ આધારે તમે સૂત્ર લખવાના SiBr4. સિલિકોનની 4 છે એટલે એ 4 બ્રોમિન સાથે ભાગીદારી કરશે અને બ્રોમિનની 1 છે એટલે એ સિલિકોન સાથે જ ભાગીદારી કરવાની, તો SiBr થાય, પરંતુ એમાં સિલિકોનની સંયોજકતા 4 છે એટલે SiBr4 લખ્યું. બીજું એલ્યુમિનિયમ અને સલ્ફરની વાત, તો એલ્યુમિનિયમની ઇલેક્ટ્રોન રચના આફ્ટર નિયોન 3s2 3p1 એટલે 3 ઇલેક્ટ્રોન એટલે સમૂહ 13 અને સમૂહ 13 ની સંયોજકતા તમારી 3 થાય. સલ્ફર આફ્ટર નિયોન 3s2 3p4 સમૂહ 16 અને સમૂહ 16 ની ઇલેક્ટ્રોન રચના આધારિત સંયોજકતા તમારી છે એ 2 થવાની. તો એલ્યુમિનિયમની 3 અને સલ્ફરની 2, તો એલ્યુમિનિયમની 3 અહીં લખી, સલ્ફરની 2 અહીં લખી, Al2s3. તો આવું તમને પ્રશ્ન કોઈ પણ પૂછી શકાય, એટલે મેં કહ્યું ટેબલ સમજજો એટલે તમને સ્પષ્ટ થઈ જશે. આવા પ્રશ્નોના જવાબ તમે સરળતાથી આપી શકશો. ક્વેરા નંબર 3.9 AlClH2O5+2. આ તમારું સંકીર્ણ સંયોજન છે. એમાં એલ્યુમિનિયમની ઓક્સિડેશન અવસ્થા અને સંયોજકતા સમાન છે એવો પ્રશ્ન પૂછ્યો છે. આપણે શોધો છો તો ખબર પડી જવાની, એટલે કેવી રીતે શોધવાની છે એ તમને આવડશે તો તમને જવાબ પણ આવડી જશે. એલ્યુમિનિયમની સંયોજકતા અને ઓક્સિડેશન અવસ્થા બંને આપણે શોધવી છે. સંયોજકતા એટલે એની સાથે બીજા કેટલા જોડાયા છે, કેવી રીતે જોડાયા છે તેની વાત છે. તો એલ્યુમિનિયમ જુઓ 1 ક્લોરીન અને 5 પાણીના અણુઓ મળી કુલ 6 સંયોજનો અથવા આયનો કે અણુઓ સાથે જોડાયેલો છે, એટલે સંખ્યા જોડાવાની 6 થઈ, 5 + 1 6 અને 6 સાથે જોડાયો છે એટલે સ્વાભાવિક રીતે એ જે સંખ્યા છે એ તમારી સંયોજકતા તરીકે ગણાય, એટલે એલ્યુમિનિયમની સંયોજકતા 6 થઈ ગઈ. હવે એને ઓક્સિડેશન આંક શોધવો છે તો એના માટે તમારી પાસે જે પણ જોડાયેલા તત્વો છે એની તમને ઓક્સિડેશન આંક ખબર હોવી જોઈએ. ક્લોરીન સામાન્ય રીતે આપણે -1 ઋણાંતરી ગણીએ છીએ એટલે એના ઉપર -1 વીજભાર છે એટલે એની -1 ઓક્સિડેશન અવસ્થા ગણાય. પાણી તટસ્થ છે એટલે એનું શૂન્ય ગણાશે. એલ્યુમિનિયમની આપણે શોધવી છે અને એના પર +2 વીજભાર છે એટલે સામે એને +2 તરીકે લખવાના, કારણ કે તટસ્થ કોઈ પણ તમારું સંયોજન ત્યારે બને જ્યારે એની અંદરના જે પણ તત્વો છે એ તત્વોના તમારા વીજભાર અથવા સંયોજકતા છે એનો સરવાળો કરો એટલે તમને શૂન્ય તટસ્થ તમારું વીજભાર રહિત તમારો આખો અણુ થાય. અહીંયા વીજભારી જ છે તો એ મૂલ્ય તમારું સામે લખ્યું. એલ્યુમિનિયમ, ક્લોરીન અને 5 મોલ પાણી. હવે એમાંથી આપણને ક્લોરીનની અને પાણીની સંયોજકતા કે ઓક્સિડેશન અવસ્થા એ તમે ખબર છે તો એ આધારે મૂલ્ય લખ્યું. તો અહીં તો 0 છે એટલે -1 સામે લઈ જાવ તો +1 થાય, તો +2 +1 એટલે +3. એલ્યુમિનિયમની સંયોજકતા +3 થઈ. આ તમે સમજી શકો. એમ તો આ ટોપિક તમારો છે એ તમે ઓક્સિડેશન રેડોક્સ પ્રક્રિયાઓ જે ભણશો ને એમાં ઓક્સિડેશન આંક તમારે શોધવાનું આવશે અને આ એની રીત છે. એટલે એ 9મું ચેપ્ટર છે તમારું, સોરી 8મું ચેપ્ટર છે, એ તમે ભણશો એટલે તમને આ સ્પષ્ટ થઈ જશે, ત્યારે તમને આવડશે. તો રેડોક્સ પ્રક્રિયાઓ પરથી આ શીખાશે. એટલે અત્યારે કદાચ તમને ખ્યાલ ન આવે તો વાંધો નહીં, બાકી ખ્યાલ આવી વસ્તુ છે. આપણે ઉદાહરણ એટલે કોયડા નંબર 3.10 પર જઈએ. પાણી સાથેની પ્રક્રિયાથી સમજાવો કે Na2O પ્રબળ બેઝ અને Cl2O7 પ્રબળ એસિડિક ઓક્સાઇડ છે. એમ તો મેં તમને આ ટોપિકમાં સમજાવી દીધું છે, છતાં અહીંયા ફરી જોઈ લઈએ. Na2O ની પાણી સાથે પ્રક્રિયા કરો એટલે NaOH 2 મોલ NaOH બન્યો. NaOH સોડિયમ હાઇડ્રોક્સાઇડ પ્રબળ બેઝિક ગુણધર્મ ધરાવે છે. મેં તમને કહ્યું કે હાઇડ્રોક્સાઇડ એટલે બેઝ અને ધાતુ છે સોડિયમ, એટલે સોડિયમ ધાતુ તમારો ઓક્સિજન સાથે સોડિયમ ઓક્સાઇડમાં છે એટલે ધાતુના ઓક્સાઇડ બેઝિક ગુણધર્મ ધરાવે એ સ્પષ્ટ થાય. અને આલ્કલી ધાતુ તત્વ છે એટલે એમ પણ એના હાઇડ્રોક્સાઇડ તમારા પ્રબળ બેઝિક ગુણધર્મ ધરાવતા હોય એટલે તમે સીધું લખી શકો. અહીંયા તમે પ્રબળ ગુણધર્મ સીધો ન સમજાવી શકાય, એ લિટમસ કસોટીને આધારે એવું તમને દર્શાવેલું છે, પણ આપણે સીધું સમજી શકાય કે આલ્કલી ધાતુ અને આલ્કલાઇન અર્ધધાતુના ઓક્સાઇડ છે એ પ્રબળ હાઇડ્રોક્સાઇડ આપે એટલે પ્રબળ બેઝિક ગણાય. Cl2O7 ની પાણી સાથેની પ્રક્રિયાથી મેં તમને કહ્યું કે પરક્લોરિક એસિડ આ તમારો HClO4 છે તો એ તમારો એસિડિક ગુણધર્મ ધરાવે, બરાબર. આ તમારો એસિડ બન્યો અને એસિડ બન્યો એટલે એ તમારો એસિડ થયો માટે એ પ્રબળ એસિડિક ગુણધર્મ ધરાવનાર. એટલે અહીંયા આપણે જે બતાવવાનું છે
Na2O પ્રબળ બેઝિક અને Cl2O પ્રબળ એસિડિક ઓક્સાઇડ છે, તો આ તો તમારો પ્રબળ બેઝિક થઈ ગયો અને અહીં તમને પરક્લોરિક એસિડ મળ્યો અને પરક્લોરિક એસિડ મળ્યો એટલે આ જે છે એ તમારો એસિડ ગણાશે. બેઝ ભૂલથી લખાયું છે એસિડ, અને એસિડ છે એટલે એસિડ છે. પ્રબળ કેમ? તો કે અહીંયા તમારે ઓક્સિડેશન આંક પર જવું પડે. આ તમારા અધાતુ તત્વો છે. સામાન્ય રીતે HCl, HNO3, H2SO4 એ તમારા પ્રબળ એસિડ છે જ, પરંતુ આવા જે તત્વો છે એના આવા પરક્લોરિક એસિડમાં જઈએ તો એમાં ઓક્સિડેશન આંક જેટલો વધારે એટલું એનો એસિડિક પ્રબળતા વધારે. આવું બધું તમે ઓક્સિડેશન આંક ભણ્યા પછી જ સ્પષ્ટ થશે. એટલે ક્લોરીનનો ઓક્સિડેશન આંક તમારો +7 થાય છે, એટલા માટે એ પ્રબળ એસિડિક ગુણધર્મ ધરાવે છે એવું કહેવાય. અને સાતમું ચેપ્ટર ભણશો તો એમાં પણ તમને આનો પ્રબળ એસિડિક સંયોજનમાં તમને ઉદાહરણમાં આપેલું છે, તો આ પ્રમાણે તમે નક્કી કરી શકો છો.